એ વસ્તુ તમે વાંચી જ નથી શકતા જે વસ્તુ સત્ય છે, કારણ કે તમે વાંચશો ત્યારે તમારી ધાર્મિકતા એ તમારા પગ ઉપર હશે. ચોખ્ખી વાત છે, કારણ કે જે ધર્મ હું શીખ્યો છું, જે ઋષિમુનિઓ એ મને શીખવાડ્યું છે, એ આઈ થિંક અત્યારની રિયલ દુનિયામાં મને તો ક્યાં જોવા જ નથી મળતું યાર. ક્યાં મંદિરોમાં પૂજા થાય છે, ક્યાં મંદિરમાં ભગવાનની યુઝલેસ મૂર્તિને 56 ભોગ ધરવામાં આવે છે, અને એ જ મંદિરની બહાર કોઈ ભૂખ્યું ભીખ માંગે છે. નો ડાઉટ અત્યારે હું ફાઇનાન્શિયલી ડિસ્ટર્બ હોઈશ, ફાઇનાન્શિયલી સ્ટ્રેન કરતો હોઈશ, બટ મારું ઇન્ટેલિજન્ટ લેવલ અત્યારે ઓન હાઈ વેલ્યુમાં છે અને હું કરું છું. આઈ ડોન્ટ હેવ એની ફિયર. આઈ હેવ ધ વર્ડ્સ એન્ડ વર્ડ્સ વિચ હેવ ધ ટ્રુથ. ખાલી હવામાં તીર મારવું એ તમને આવડે છે, ખાલી હવામાં કોઈને માળા ચડાવી દેવી, ખોટે ખોટા નક્કામાં વિડીયો બનાવવા, કોઈની તારીફ કરવી, કોઈને સારું લાગે શબ્દો બોલવા એ તમને આવડે છે. હું તો બહુ વિચારીને, બહુ સમજીને અને પછી બોલું છું. પછી તમને સાચું હશે, સારું બિલકુલ નહીં લાગે તમને, કારણ કે તમે બહુ બધા ધાર્મિક માણસ છો ને. તમારે દર રવિવારે ચામુંડા આવી જાય, તમારી કુળદેવી આવી જાય, ફલાણું આવી જાય, ઢીકણું આવી જાય, શ્રાવણમાં મહાદેવ આવી જાય, આમ વિષ્ણુ આવી જાય. કેટલા ઢોંગથી તમે ઢંકાયેલા છો. રિયલ દુનિયામાં આવો ત્યારે ખબર પડશે કે આ દુનિયામાં હ્યુમન્સ સિવાય કોઈ નથી બાપ. એ તમને અરાવલીનું થાય છે, એના ઉપરથી પણ તમને થોડી ઘણી બુદ્ધિ પહોંચી હશે. રિયલ કોણ છે? પાવર એન્ડ મની.